જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વધુ એક ફ્રોડ સામે આવ્યું છે। ફ્લિપકાર્ટના નામે ડૂચો ભરીને 799 લઈને છેતરપિંડીની જાણકારી સામે આવી છે। કેશોદમાં રહેતા અરવિંદ ગોંડલિયા નામના વ્યક્તિએ ફ્લિપકાર્ટમાંથી તેમના ઘર માટે 799 રૂપિયાની કિંમતની સાડી મંગાવી હતી। ત્યારે ડિલિવરી બોય ડિલિવરી કરીને પૈસા લઈને ચાલ્યો ગયો અને ત્યારબાદ તે પાર્સલ ખોલતા તેમાંથી કટપીસના ટુકડા નીકળ્યા। એટલે તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે આવેલા ફોનમાં રિંગ કરી જણાવવામાં આવ્યું હતું કે વસ્તુ મંગાવી હતી અને ટુકડા નીકળ્યા છે। ત્યારે મેઇન ઓફિસનો સંપર્ક કરતા ફ્લિપકાર્ટમાંથી આ મંગાવેલ સાડી કેન્સલ થઈ ગયેલ અને તેની જગ્યાએ કોઈ અધર કંપનીએ આ મોકલીને ગોટાળો કર્યો છે અને તેની મીડિયા દ્વારા રૂબરૂ વાત કરતા કેશોદના સ્ટોર પર બેસેલા લોકો દ્વારા જે નંબર ધારક ડિલિવરી બોય છે તેને છૂટા કરવામાં આવ્યો હતો। કારણ કે ફ્રોડ તો આ લોકો પાસેથી જે ફ્લિપકાર્ટ હોય છે કે કોઈપણ શોપિંગ એપના નામે કોઈપણ વસ્તુ મંગાવતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। કોઈપણ વસ્તુ મંગાવો ત્યારે ડિલિવરી બોયની સામે જ તેને ખોલીને ચેક કરવી અને પછી જ પેમેન્ટ કરો જેથી ફ્રોડ થતા અટકી શકે છે। અને ફ્લિપકાર્ટમાંથી મેં સિલ્ક સાડી મારા વાઈફ હાટુ મગાવેલી હતી અને છોકરાને મજા નહોતી એટલે એ ભાઈને મેં પૈસા આપી દીધા, કેશ ઓન ડિલિવરી હતી। છોકરાને મજા નહોતી એટલે મેં પાર્સલ કંઈ ચેક કર્યું નહીં। પાછો હું ઘરે આવ્યો ને જોયું અંદર તો આપણે પેલા ગુજરીમાં મળે એવા કપડાં મળ્યા 20-20 રૂપિયા વાળા કટકા, 800 રૂપિયાની સાડી હતી અને કંપનીમાં અમે ફ્રોડ લખાવ્યું તો કંપની વાળા એમ કે અમારી કઈ રિસ્પોન્સિબિલિટી નહીં, અમારી કઈ જવાબદારી નહીં, કે તમારું અમારા કે સેલરથી કે કેન્સલ થઈ ગયેલો ઓર્ડર છે પણ તમને કે મળે નહીં। તો પછી અહીંયા જે મેન શ્રેયસમાં એની જે મેન ડીલર એની પાસે ગયો તો એ લોકો એમ કહે છે કે અમારી કઈ જવાબદારી નહીં કે। તો મને તો એવું લાગે છે કે આ લોકો છેતરવા બેઠા છે અને 800 રૂપિયા લઈ અને રોંગ પાર્સલ થર્ડ પાર્ટીનું કહીને પકડાવી દે છે। એટલે મારે ખાલી એટલું કહેવાનું હોય કે પબ્લિકને મારે યારે જે ફ્રોડ થયો કે મારી યારે જે ચીટિંગ થઈ એ કોઈ બીજી પબ્લિક યારે ન થવી જોઈએ। મારા તો પૈસા ગયા અને કેશોદને પબ્લિકને એ કહેવાનું કે મારે તો 800 રૂપિયા ગયા પણ તમે હવે ગમે કરો તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની કેશ ઓન ડિલિવરી અને પાર્સલ ચેક કરીને લેવાની વિનંતી અને મારે આ લોકો માટે કેશે કરવાનું હોય। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।